ગુજરાતના દરેક પ્રિય વિદ્યાર્થી મિત્રો અને મારા શિક્ષકગણને સાદર પ્રણામ. હું ડૉક્ટર ધનંજય ધ્રુવ, એનવી પટેલ, કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીસ, વલ્લભ વિદ્યાનગરથી. મિત્રો, આપણે આગળના ભાગમાં ભાગ 1માં ભૌતિક જગત પ્રકરણ 1 ધોરણ 11ની વાત કરી હતી. આ પ્રકરણની અંદર આપણે વિજ્ઞાન એટલે શું, વૈજ્ઞાનિક અભિગમ એટલે શું, વૈજ્ઞાનિક પદ્ધતિઓ એટલે શું, એ પદ્ધતિઓમાં અવલોકનો એટલે શું, કેવી રીતે કરવા જોઈએ, કેટલા કરવા જોઈએ, એ પ્રયોગો કર્યા પછી એનું ગુણાત્મક અને માત્રાત્મક જે રિઝલ્ટ છે, જે તર્ક છે, એની વાત કરી હતી. ની સાથે મળેલા પરિણામને ગાણિતિક નમૂનાઓ સાથે જોડવા જોઈએ. પહેલાં પણ જોડી શકાય અને પછી પણ જોડી શકાય. આધારિત છે કોણ પ્રયોગ કરે છે અને પ્રયોગનું મહત્વ શું છે. એ પ્રયોગને તમે કઈ જગ્યા પર કરો છો, શું શું પેરામીટર એની સાથે જોડાયેલા છે. જો તમે જે પ્રયોગ કરી રહ્યા છો એ પ્રયોગની અંદર બહુ બધા વેરિયેબલ્સ હોય, બહુ બધા પેરામીટર હોય, અમુક પેરામીટર એવા હોય છે, અમુક વેરિયેબલ્સ એવા હોય છે મિત્રો કે જે આપણા હાથમાં હોય છે, અમુક વેરિયેબલ્સ એવા હોય છે જે આપણા હાથમાં નથી હોતા. તો એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. જે પેરામીટર્સ આપણા હાથમાં નથી એ બધા પેરામીટરને આપણે ધ્યાનમાં લઈને આપણા જે પેરામીટર્સ છે એને ધ્યાનમાં લઈને એડજસ્ટ કરવાનું, સેટ કરવાનું અને પ્રયોગમાં આગળ વધવાનું છે. આગાહીઓ કરવાની છે. આપણે પ્રયોગ કર્યા પછી જે નિષ્કર્ષ નીકળવાનું છે, જે નિષ્કર્ષ નીકળી રહ્યું છે, એ નિષ્કર્ષનો, એ રિઝલ્ટનો શું ઉદ્દેશ્ય છે, એ કેવી રીતે કોની સાથે કેવી રીતે સંકળાયેલું છે ની વાત કરવાની છે. સિદ્ધાંતો ચકાસવા છે. આપણે ચકાસીને એ સિદ્ધાંત ગ્રાહ્ય છે કે ગ્રાહ્ય નથી. ગ્રાહ્ય હોય તો એ આપણે સમાજમાં મૂકવાનું છે. આ વૈજ્ઞાનિક જે આપણી ઢબ છે, વૈજ્ઞાનિક સોસાયટી છે, સાયન્ટિફિક સોસાયટી છે, એને આપવાનું છે. અને જો મળેલું પરિણામ અયોગ્ય હોય, એ અયોગ્ય પરિણામને બને એવું કે તમે ફરી પ્રયત્ન કરો અને તમને જેવું જોઈએ છે પરિણામ, તમને જેવું જોઈએ છે રિઝલ્ટ, એ તરફ આગળ વધો. આપણે એવી પણ વાત કરી હતી મિત્રો કે વિજ્ઞાન ગતિશીલ છે. વિજ્ઞાન, સાયન્સ ઇઝ અ ડાયનેમિક, જેમાં બદલાવ થઈ રહ્યો છે. બદલાવ હંમેશા સમયની સાપેક્ષમાં હોય. સમયની સાપેક્ષમાં કન્ટિન્યુઅસ કંઈ ને કંઈ વસ્તુ નવી આવી રહી છે. વિજ્ઞાન ક્યારેય સ્થિર ન થઈ શકે, સ્થિર બની ના શકે. કોઈ પણ સિદ્ધાંત આપણા વિજ્ઞાનનો અંતિમ નથી. આ પણ વાત કરી હતી આપણે. જે પણ મળ્યું છે મને એ બસ હવે આ જ ફાઇનલ, એ વસ્તુ શક્ય નથી. કોઈક માણસ આવતીકાલે શું નવું કરશે એની કોઈ ખાતરી નથી. નવું કરવું એટલે વિજ્ઞાનના નિયમને જ ઉપયોગ કરવાના છે અને એમાં કંઈક અપડેટ કરવાનું છે. કાર્યક્ષેત્ર જોવા જઈએ ભૌતિક વિજ્ઞાનનું તો 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું હતું આપણે મિત્રો, સ્થૂળ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે કે એટમ લેવલ પર, મોલેક્યુલ લેવલ પર, આણ્વિક કહી શકાય ગુજરાતીમાં એને. અને સ્થૂળમાં એટલે કે મેક્રોસ્કોપિક અને સૂક્ષ્મ એટલે માઇક્રોસ્કોપિક. એ સ્થૂળમાં આપણે ફરીથી એક વખત આગળ જઈએ, સૂક્ષ્મમાં પણ આગળ જઈએ અને વાત કરીએ. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે જેને આપણે બ્રાન્ચીસ ઓફ ફિઝિક્સ કહીશું, જે આપણે વાત કરી હતી પહેલાં, મેકેનિક્સ, ઓપ્ટિક્સ, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને ક્વોન્ટમમાં વાત કરી હતી એટમ્સ, મોલેક્યુલ્સ અને ન્યુક્લિયાઈ. યંત્રશાસ્ત્ર
જે લો સ્પીડ ડીલ્સ વિથ ઇક્વિલિબ્રિયમ ઓફ મોશન ઓફ અ મટીરિયલ્સ એટ અ લો સ્પીડ કંઈક વાત કરી હતી. ન્યૂટનના ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણના નિયમો પર આધારિત છે. વાત કરી હતી આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સની. કંઈક અહીંયા પહોંચ્યા હતા મિત્રો આપણે કે મોશન, તમારી પાસે જે એક વાહક તાર છે જેમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને એ વિદ્યુત પ્રવાહ વાળા વાહક તારને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો શું ઘટના ઘટશે એની કંઈક વાત કરી હતી. અને મેં તમને છેલ્લે આગળના એક ભાગમાં એવું સમજાવ્યું હતું, એક લોરેન્ટ્ઝ ફોર્સ એવો શબ્દ પણ વાપર્યો હતો. આગળ જોઈએ મિત્રો તો એમાં એવું કહી શકાય કે પ્રોપાગેશન ઓફ રેડિયો વેવ્સ થ્રુ ધી એટમોસ્ફિયર. આજે ઇલેક્ટ્રોડાયનેમિક્સ તમે જે કહો છો એ ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલી હદે ઇમ્પોર્ટન્ટ વિષય છે મિત્રો કે અત્યારનું જે મોબાઈલ કોમ્યુનિકેશન છે, ટીવી કોમ્યુનિકેશન છે, આ દરેક કોમ્યુનિકેશનમાં ઇલેક્ટ્રોડાયનેમિક્સનો ભરપૂર ઉપયોગ છે. એટલા માટે ભરપૂર ઉપયોગ છે મિત્રો કે હું તમને એકાદ બે વસ્તુ બોલીશ અને તમને એ વસ્તુ તરત યાદ પણ આવશે અને દેખાશે પણ ખરું. તમે આ શબ્દ સાંભળ્યો હશે, તમારા ઘરે જૂનું ટીવી હશે અને જો નવું ટીવી હશે અથવા તો નવી સિસ્ટમ હશે તો આપણે લોકો એક શબ્દ યુઝ કરીએ ડીશ ટીવી. અને જૂના ટીવીઓમાં આપણે એક એન્ટેના શબ્દ યુઝ કરતા હતા. ડીશ ટીવીમાં આપણે એક ડીશ મૂકેલી હોય છે, આમ ડીશ મૂકેલી હોય છે, એક છત્રી જેવું કહીએ આપણે એને. અને જૂના ટીવીઓ હતા જ્યારે બહુ નાના હતા ત્યારે એમાં એક એન્ટેના હોય જે આવું એક સળિયો હોય અને જેની ઉપર આપણે આને ફરાવતા આપણે એવું કહેતા કે આપણે સ્ટેશન સેટ કરીએ છીએ અને એક એન્ટેના કહીશું આપણે. તમારી પાસે જે છત્રી છે નવા ટેલિવિઝન સિસ્ટમમાં નવા એક એન્ટેનાનું સ્વરૂપ જ છે મિત્રો. એ છત્રી જેને કહીએ આપણે એ શું છે, એ કોના બેઝિસ પર કામ કરે છે, કોણ છે એની પાછળ જવાબદાર? ઇલેક્ટ્રોડાયનેમિક્સ. એન્ટેના જો ના હોત તો તમારો મોબાઈલ ફોન, તમારું ટીવી કંઈ કામનું નહોતું. જેનું કામ છે, બહુ સ્ટ્રેટ ભાષામાં સમજાવું તમને, કે તમારી પાસે જે એન્ટેના છે એ ટીવીનું પણ હોઈ શકે છે, મોબાઈલ ફોનનું પણ હોઈ શકે છે મિત્રો. જ્યારે તમારું સિગ્નલ આ વાતાવરણમાંથી એન્ટેના સુધી પહોંચે છે ત્યારે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના ફોર્મમાં હોય છે. આ શબ્દને આપણે ગુજરાતીમાં વિદ્યુત ચુંબકીય તરંગ કહીશું. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, EMW, વિદ્યુત ચુંબકીય તરંગો. આ વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક છે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. નંબર 2 છે એ છે મેગ્નેટિક ફિલ્ડ. અને નંબર 3 છે એ જે તમારું વિદ્યુત ચુંબકીય જે વેવ છે, તરંગ છે, એ કઈ દિશામાં પ્રસરી રહ્યું છે. ઇંગ્લિશમાં કહીશું એને ડિરેક્શન ઓફ પ્રોપાગેશન. સો 3 things આર ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. વિદ્યુત ચુંબકીય તરંગ માટે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે: વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને એની પ્રસરણની દિશા. ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ધ ડિરેક્શન ઓફ પ્રોપાગેશન. આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા નોલેજ માટે કહી રાખું છું મિત્રો, ભણવાનું કાલે છે પણ અત્યારે તમને કહી દઉં છું. 12thમાં તમે આવશો ત્યારે આ વસ્તુ તમને બધાને પિક્ચરમાં આવશે જ કે તમારી પાસે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ છે અને ડિરેક્શન ઓફ પ્રોપાગેશન એ એકબીજાને પરપેન્ડિક્યુલર છે. ધારો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આ મેગ્નેટિક ફિલ્ડ છે અને મારો જે અંગૂઠો છે એ છે ડિરેક્શન ઓફ પ્રોપાગેશન. આ 3 વસ્તુ એકબીજાને પરપેન્ડિક્યુલર છે એટલે કે લંબ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ અને ડિરેક્શન ઓફ પ્રોપાગેશન આર પરપેન્ડિક્યુલર ટુ ઇચ અધર. એકબીજાની સાથે લંબ છે. એટલા માટે ઘણી બધી વખત તમે જ્યારે કોઈ પુસ્તક વાંચશો ત્યારે એમાં લખેલું આવશે ટ્રાન્સવર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ટ્રાન્સવર્સ એટલે એકબીજાને પરપેન્ડિક્યુલર. ટ્રાન્સવર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. વાત આપણી આ હતી કે તમારી પાસે જે વેવ્સ આવે છે, જે તરંગ આવે છે વાતાવરણના માધ્યમથી. માધ્યમ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડી વાર પહેલાં એટલે કે આગળના ભાગમાં તમે જો જોયું હોય તો મેં તમને એક શબ્દ સમજાવ્યો હતો, એ તો ઓપ્ટિકલ ફાઇબર. એક માધ્યમ છે મિત્રો. ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરવાનો એક માધ્યમ છે.
માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેનું માધ્યમ છે. જો કંઈ પણ માધ્યમ નથી તો માધ્યમ છે હવા. ટેલિફોન સિસ્ટમમાં માધ્યમ છે વાયર, જેને આપણે કોએક્શિયલ કેબલ કહીશું, 2 વાયર લાઇન પણ કહેવાય. તમારા ઘરે જે ટીવી છે એ ટીવીમાં પાછળની બાજુ તમે વાયર લગાવો છો, એ એન્ટેનાથી ટીવી સુધીનું માધ્યમ છે. માધ્યમ હોઈ શકે છે ફાઇબર ઓપ્ટિક કેબલ પણ. અત્યારે હું જે વાત કરું છું, તમારા જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આવે છે, તમે જે ટીવી જુઓ છો અથવા તમે જે ટેલિફોનમાં વાત કરો છો, એમાં જે વેવ્સ આવે છે એ વેવ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. એ તરંગ વિદ્યુત ચુંબકીય તરંગો છે. હવે મારે આ તરંગોને, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને મારે સાંભળવા છે. કોણ સામેના છેડેથી મારી સાથે વાત કરવા માંગે છે એ મારે સાંભળવું છે. મારે આ વેવ્સને, આ તરંગોને કન્વર્ટ કરવા પડશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાંથી મારે એને ઇલેક્ટ્રિક ફોર્મમાં કન્વર્ટ કરવા પડશે. અને પછી પણ કામ પૂરું થતું નથી. મારે એને ઇલેક્ટ્રિક ફોર્મમાંથી એને મારે ઓડિયો એટલે કે અવાજના સ્વરૂપમાં ફરીથી રૂપાંતરિત કરવા પડશે. તમે વિચારો કેટલા બધા સ્ટેજીસ છે. આ તો હું તમને એક જ વાત કરું છું, બરાબર સાંભળજો, કે આવતા વેવ્સની, જતા વેવ્સની વાત નથી કરતો હું તમને. આવતા વેવ્સ, મારી પાસે ફોન આવે છે કોકનો, તો શું વાત છે. વિદ્યુત ચુંબકીય તરંગો મારી પાસે આવી રહ્યા છે, વાતાવરણમાંથી પ્રસરીને આવી રહ્યા છે. એક એન્ટેના મૂક્યું છે જે મિત્રો, જેને તમે એન્ટેના કહો છો, એ એન્ટેના આવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને, વિદ્યુત ચુંબકીય તરંગોને ઇલેક્ટ્રિકલ ફોર્મમાં કન્વર્ટ કરશે. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, વિદ્યુત ફોર્મમાં કન્વર્ટ કરશે. એક શબ્દ છે, યાદ રાખો બરાબર રીતે, અત્યારે કદાચ જરૂર ના બી પડે. શબ્દ છે, અંગ્રેજીમાં છે થોડો, ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર એક એવું ડિવાઇસ, એક એવું સાધન કે જે એનર્જીનું એક ફોર્મ હોય એને બીજા ફોર્મમાં કન્વર્ટ કરી આપે. હમણાં હું એવું કહી શકું કે મારું એન્ટેના છે એ એનર્જીનું એક ફોર્મ હતું, એટલે કે જે વેવ્સ હતા, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હતા, એનું કન્વર્ઝન કરે છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. તો હું આ એન્ટેનાને ટ્રાન્સડ્યુસર કહી શકું. મારું જે એન્ટેના છે એ એન્ટેના શું કરે છે મિત્રો, આવતા વેવ્સને કોઈએ મોકલ્યા છે, એ વેવ્સને મારી સુધી આવે છે. તો આ એન્ટેના મારા માટે રિસીવિંગ એન્ટેના છે. એ સિગ્નલને કેપ્ચર કરે છે, સિગ્નલને મેળવે છે. મારો સમજાય છે? તો આ જે થયું એ રિસીવિંગ એન્ટેના થયું. અને એન્ટેનાને હું બીજી ભાષામાં કહી શકું છું ટ્રાન્સડ્યુસર. એકાદ બે એક્ઝામ્પલ આપું. ઘરે પંખો, ઘરે ટ્યુબલાઇટ, ઘરે લગભગ બધાના ઘરે હવે આવી રહ્યું છે સોલાર સેલ, ટ્રાન્સડ્યુસર છે. માઇક જેમાં તમે બોલો છો, ટ્રાન્સડ્યુસર. સમજાવું છું કેમ. સ્પીકર જેનાથી તમે સાંભળો છો, ટ્રાન્સડ્યુસર. કેવી રીતે? પંખો નું કામ શું? ઇલેક્ટ્રિકલ એનર્જીનું મેકેનિકલ ફોર્મમાં કન્વર્ઝન કરવાનું. હવા આવે છે, મેકેનિકલ ફોર્મ છે, રોટેશન. ફેન કન્વર્ટ્સ ઇલેક્ટ્રિકલ ટુ મેકેનિકલ. જ્યારે પણ કન્વર્ઝન શબ્દ આવે ત્યારે શબ્દ યુઝ કરીશું આપણે, ટ્રાન્સડ્યુસર. ટ્યુબલાઇટ ઇલેક્ટ્રિકલ ટુ લાઇટ, એટલે કે ઇલેક્ટ્રિકલ ટુ ઓપ્ટિકલ. વિદ્યુતનું લાઇટ, પ્રકાશમાં કન્વર્ઝન થયું એટલે ટ્રાન્સડ્યુસર. તમે વિચારજો, હવે જ્યારે પણ તમે ચાલતા ચાલતા જાઓ ત્યાં તમે જોવાનું કે કન્વર્ઝન થાય છે, રૂપાંતરણ થાય છે, તો ટ્રાન્સડ્યુસર. સોલાર સેલ સાંભળો છો બધા શબ્દ. પ્રકાશનું ઓપ્ટિકલનું ઇલેક્ટ્રિકલમાં, ટ્રાન્સડ્યુસર. માઇક જે મારી સામે મૂક્યું છે અત્યારે, હું જે બોલું છું એ ઓડિયો છે, નું કન્વર્ઝન કરે છે. એનો જે પાછળનો વાયર છે એ ઇલેક્ટ્રિકલ સિગ્નલ લઈને જાય છે. કેમ માઇક મૂક્યું આપણે? તમે તો મારાથી બહુ દૂર બેઠા છો બધા, તમે મારો અવાજ નહીં સાંભળી શકો. તમે ક્યાં હશો ગુજરાતના છેડા ઉપર ખબર નથી મને. મારો અવાજ તમારા સુધી પહોંચતા જો આવી સિસ્ટમ ના મૂકી હોત તો મારો અવાજ તમારા સુધી પહોંચવો શક્ય જ નથી. તો મારે એક ટેકનોલોજી વાપરવી પડશે, જેના માટે જવાબદાર છે ભૌતિકશાસ્ત્ર. આ ભૌતિકશાસ્ત્રની જે આ ટેકનોલોજી છે, આ વ્યાપ છે, આ જે ડેવલપમેન્ટ છે, એના થકી આજે તમે અને હું આગળ વધી રહ્યા છીએ. આ જે માઇક છે એ ટ્રાન્સડ્યુસર છે, જે ઓડિયોનું ઇલેક્ટ્રિકલમાં કન્વર્ઝન કરે છે.
પછી એને બરાબર પ્રોસેસ કરવામાં આવે છે, પછી એને એક એન્ટેના થ્રુ ટ્રાન્સમિટ કરવામાં આવે છે, જે થઈ રહ્યું છે અત્યારે આ સ્ટુડિયોમાંથી. શું કરે છે? સિગ્નલને ટ્રાન્સમિટ કરે છે. તો એ જે એન્ટેના મેં વર્ડ યુઝ કર્યો, શબ્દ યુઝ કર્યો, થોડા ટાઈમ પહેલાં મેં આ શબ્દ યુઝ કર્યો હતો કે મારી પાસે રિસીવિંગ એન્ટેના છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને રિસીવ કરે છે, ઇલેક્ટ્રિકલ ફોર્મમાં કન્વર્ઝન કરે છે, અને તમે તમારા ટીવી પર જોઈ શકો છો અથવા મારા મોબાઈલ ફોનમાં હું સાંભળું છું. હવે અત્યારે શું થઈ રહ્યું છે? માઇક, ઓડિયો ટુ ઇલેક્ટ્રિકલ, કંઈક પ્રોસેસિંગ, એ પ્રોસેસિંગ આવતા વર્ષે પ્રોસેસિંગ થઈ જાય પછી મોડ્યુલેશન શબ્દ છે એનો થઈ જાય પછી બધું રેડી થઈ ગયું, સિગ્નલ રેડી છે, ચાલો ભૌતિક જગત મોકલો. તો મોકલવા માટે મારે આ વાતાવરણમાંથી મારા વેવ્સને મોકલવાના છે. તો મારું એન્ટેના મારા જે આ સિગ્નલ્સ છે, ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ છે, એને કન્વર્ટ કરશે ઇલેક્ટ્રિકલ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના ફોર્મમાં, વિદ્યુત ચુંબકીય તરંગના ફોર્મમાં એને કન્વર્ટ કરશે. એન્ટેના ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, વિદ્યુત ભૌતિકશાસ્ત્રની એક બ્રાન્ચ બહુ અગત્યની છે. આપણે બધા જ એનો પૂરેપૂરો લાભ લઈ ચૂક્યા છીએ. તો એન્ટેના એક ડેવલપમેન્ટ છે જેમાં તમારી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનું કન્વર્ઝન ઇલેક્ટ્રિકલમાં યા તો વાઇસ વર્સા એટલે કે ઇલેક્ટ્રિકલમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં પણ કન્વર્ઝન પોસિબલ છે. આ પ્રમાણે આપણો ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ અતિ ઉત્તમ ફિલ્ડ છે જેના થકી આપણે આપણા ડે ટુ ડે લાઈફના ઘણા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકીએ છીએ. બે શબ્દ હું બોલીશ, તમારી સાથે વાત કરીશ. એક શબ્દ હમણાં થોડી વાર પહેલાં બોલ્યો તો ઓડિયો વેવ્સ. હું જે બોલું છું એ ઓડિયો છે. અને બીજો એક શબ્દ છે રેડિયો. રેડિયો એટલે આપણો રેડિયો નહીં પેલો જેમાં આપણે સ્ટેશન સેટ કરીએ છીએ. કેમ નામે રેડિયો હશે એનું એ બી તમને કહું. ઓડિયો વેવ્સ, ઓડિયો તરંગ, એવા તરંગો જેની ફ્રીક્વન્સી, જેની તરંગ લંબાઈ, જેની ફ્રીક્વન્સી એટલે સાયકલ્સ પર સેકન્ડ 0થી એટલે કે 20થી લઈ શકાય, 0 તો ડીસી થઈ જાય, 20થી લઈને 20 કિલો હર્ટ્ઝ સુધી હોય, 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધી હોય, એને ઓડિયો કહીશું. અને જેની ફ્રીક્વન્સી 20 કિલો હર્ટ્ઝથી અપ હોય એ બધા રેડિયો કહેવાય. રેડિયો વેવ્સ, હાઈ ફ્રીક્વન્સી વેવ્સ, હાઈ ફ્રીક્વન્સીવાળા તરંગોને રેડિયો વેવ્સ કહેવાય. આપણે જ્યારે આપણી માહિતીને વાતાવરણના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીશું ત્યારે એને ઓડિયો નહીં પણ રેડિયો ફોર્મમાં મોકલીશું. એટલે કે લો ફ્રીક્વન્સી નહીં પણ હાઈ ફ્રીક્વન્સી કરીને મોકલીશું. કેમ એવું કરવું પડે? જો ફ્રીક્વન્સી લો હશે, જો સિગ્નલ વીક હશે, સિગ્નલ નાનું હશે, તો આ વાતાવરણમાંથી પાસ થતાં એ સિગ્નલ ઓર નાનું થઈ જશે. કેમ? તો કે તમારી વચ્ચેનું મારી વચ્ચેનું ડિસ્ટન્સ બહુ વધારે છે. જ્યારે સિગ્નલ લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે ત્યારે એનું જે સ્ટ્રેન્થ છે એને આપણે એમ્પ્લિટ્યૂડ કહીશું. એ જે સ્ટ્રેન્થ છે, એની જે તાકાત છે એ ધીરે ધીરે ઘટતી જશે આ વાતાવરણમાંથી પાસ થશે ત્યારે. વાતાવરણની અંદર બહુ બધા પેરામીટર્સ છે જેને એફેક્ટ કરશે. તો આવા સિગ્નલને આપણે લો ફ્રીક્વન્સીવાળા સિગ્નલને થોડાક કરીને પછી મોકલીશું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ તમને. તમારી પાસે ગોલ્ડની વીંટી છે, સોનાની વીંટી છે, એક રિંગ છે, એક રિંગ છે. એ વીંટી, એ રિંગ તમારે એક લોકેશનથી બીજા લોકેશન પર મોકલવી છે. બેસ્ટ વે, સિમ્પલ વે, બધું સારું છે. આપણે આ વીંટીની ઉપર આપણું એડ્રેસ લખી દઈએ, ચિઠ્ઠી લગાવી દઈએ. નજીકની પોસ્ટ ઓફિસ પર જઈએ, ડાયમંડવાળી છે, નજીકની પોસ્ટ ઓફિસ પર જઈએ અને એમાં આપણે નાખી દઈએ. એડ્રેસ લખેલું છે. એ પોસ્ટ ઓફિસવાળા એ કાઢશે એડ્રેસ લખેલી વીંટી, એના થેલામાં નાખશે, જ્યાં પહોંચાડવાની હશે એ પ્રમાણે ભાગ પાડીને. સામાન્ય રીતે બે રસ્તા છે, બસ એસટીની અથવા તો રેલવેઝની ટ્રેન્સ, એમાં લઈ જશે ને ટ્રાન્સફર થઈ રહ્યું છે. તમે એક વસ્તુ વિચારો કે જ્યારે એને કાઢશે, થેલામાં નાખશે, સ્ટેશન પર ઉતારશે, બીજી પોસ્ટ ઓફિસે લઈ જશે, કાઢશે, ડિસ્ટ્રીબ્યુટ કરશે, એટલા ટાઈમ સુધીમાં કદાચ એવું બને કે બંને વસ્તુ પહોંચે છે, ડાયમંડવાળી વીંટી પહોંચે છે,
પણ આ અથડામણના કારણે ડાયમંડ અને વીટી થઈ ગયા હશે. શું કરી શકાય? છૂટા પડી ગયા હશે. શું કરી શકાય? તો કે કંઈ ના કરે સાહેબ. તમે એટલું ના વિચાર્યું? આવું થોડું કરાય. આવું કરાય. એક બોક્સ લેવાય, એ બોક્સની અંદર તમારી વીંટી મુકાય, બોક્સની ઉપર એડ્રેસ લખાય અને પછી એને પોસ્ટ કરાય અને પછી મોકલી દેવાય. તમે જેને વીંટી મોકલો છો, તમે જેને રિંગ મોકલો છો, એ સામેવાળી વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ શું છે? એ બોક્સ કે અંદર રહેલી વીંટી? અન્ડરસ્ટુડ છે. એ માણસ બોક્સને કાઢશે અને વાપરશે. બસ કંઈક આવું જ થાય છે. કંઈક આવું જ થાય છે આપણા ભૌતિક જગતમાં. ઇલેક્ટ્રોડાયનેમિક્સના યુઝ કરીને કંઈક આવું જ થાય છે. તમે લોકો જ્યારે આવતા વર્ષે ધોરણ 12માં આવશો ત્યારે તમારું જે છેલ્લું પ્રકરણ છે તમને આ માહિતી આપશે. બહુ લાઈવ છે મિત્ર, બધું બહુ સરસ છે, બધું સમજ પડે એવું છે, બધું આપણા આ જીવનમાં કામની વસ્તુ છે. તમે શું કરો છો કે મારા જે અવાજને, જેની સ્ટ્રેન્થ નાની છે, મારી વીંટી છે, એને બોક્સમાં પેક કરી, બોક્સ મજબૂત છે, મારા આ અવાજને હાઈ ફ્રીક્વન્સીવાળા સિગ્નલ સાથે તમે મિક્સ કરી પછી એને ટ્રાન્સમિટ કરી. બોક્સમાં વીંટી મોકલીને પછી મોકલી, બોક્સમાં વીંટીને મૂકી દીધી પછી મોકલી. મારા અવાજને, લો ફ્રીક્વન્સીવાળા અવાજને હાઈ ફ્રીક્વન્સીવાળા અવાજ સાથે મિક્સ કરીને પછી મોકલી. બોક્સમાં વીંટીને મૂકવી એને મોડ્યુલેશન કહેવાય. અવાજને હાઈ ફ્રીક્વન્સીવાળા અવાજ સાથે મિક્સ કરવો. મિક્સ શબ્દ થોડોક ઓકવર્ડ છે પણ હમણાં થોડો ટાઈમ ચાલે. એને મોડ્યુલેશન કહેવાય. વીંટી જઈ રહી છે, અત્યારે મારો અવાજ જઈ રહ્યો છે. તમારી પાસે જ્યારે મારો અવાજ આવશે ત્યારે તમને લોકોને ઇન્ટરેસ્ટ છે મારા અવાજ સાથે, નહીં કે હાઈ ફ્રીક્વન્સી સાથે. સામેવાળા માણસને ઇન્ટરેસ્ટ છે વીંટી સાથે, નહીં કે બોક્સ સાથે. એ માણસ બોક્સ રિમૂવ કરશે. બોક્સમાં પેક કરવી એટલે મોડ્યુલેશન, બોક્સને રિમૂવ કરવું, દેટ ઇઝ અ ડીમોડ્યુલેશન. તમે લોકો સામેના છેડે ડીમોડ્યુલેશનની પ્રોસેસ કરશો અને તમારા સિગ્નલને પાછું મેળવશો. આવી કંઈક વાત આ ભૌતિક જગતમાં થાય છે, ફિઝિક્સમાં થાય છે. આગળ જઈએ મિત્રો સ્લાઇડ્સમાં. પ્રકાશશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. હવે એક શબ્દ છે એપ્લાઇડ ફિઝિક્સ, જે અત્યારે ફિઝિક્સની એક નવી બ્રાન્ચ છે, જેમાં તમારે ખાલી જે રૂટીનના જે લોસ છે, રૂટીનનો જે નિયમો છે, એ નિયમોનો સ્ટડી માપનો કરવાનો છે. પણ એ નિયમોનો યુઝ કરીને, એ નિયમોના સંદર્ભમાં તમારે એનો બરાબર રીતે ઉપયોગ કરીને, ઇમ્પ્લિમેન્ટેશન કરીને કોઈક નવું ડિવાઇસ, કોઈક નવું સાધન તમારે બનાવવાનું થઈ રહ્યું છે. બહુ બેઝિક્સ, બહુ નાના નિયમો, બહુ બેઝિક સાયન્સ ભણી લીધું. આગળ વધ્યા મિત્રો આપણે. એ બધું જ્ઞાન મેળવીને આપણે હવે એને એપ્લાય કરવાનું છે. ખાલી બેઝિક જાણવું અગત્યનું નથી. બેઝિક જાણી લીધા પછી, નિયમો જાણી લીધા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું બહુ અગત્યનું છે. ઇમ્પ્લિમેન્ટેશન થવું એટલે કે એનો યુઝ થવો, એનાથી કંઈક વસ્તુ બનાવવી જેને કરીને સમાજમાં કંઈક ઉપયોગી નીવડે, એ બહુ અગત્યનું છે. તો એપ્લાઇડ ફિઝિક્સ એવી બ્રાન્ચ છે જેમાં બધા જ ભૌતિક શાસ્ત્રના નિયમો ને અલગ અલગ રીતે જરૂરિયાત મુજબ તમે એને યુઝ કરશો. ઘણી બધી બ્રાન્ચ છે. જીઓ ફિઝિક્સ, સેટેલાઇટ કોમ્યુનિકેશન, આ બધામાં તમારું જે બેઝિક લોસ હતા ફિઝિક્સના, બેઝિક નિયમો હતા, એનો યુઝ કરીને એને ખાલી સંદર્ભમાં લઈને આપણે આગળ વધીશું. એ છે એક બ્રાન્ચ ફિઝિક્સની, ભૌતિકશાસ્ત્રની, જેને આપણે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર એપ્લાઇડ ફિઝિક્સ કહે છે. સ્લાઇડમાં જઈએ. હવે ભૌતિક વિજ્ઞાનની અસાધારણ પ્રગતિનું શું રહસ્ય છે? રીઝન્સ બિહાઇન્ડ ધી ફિનોમિનલ ગ્રોથ ઓફ ફિઝિક્સ ઇન લાસ્ટ ફ્યુ સેન્ચુરીઝ. તમે વિચાર કરો મિત્ર કે આ જે ભૌતિક શાસ્ત્ર છે, ભૌતિક વિજ્ઞાન છે, એ બહુ ફાસ્ટ રીતે છેલ્લી ઘણી બધી સેન્ચુરીઝથી એમાં રહસ્યમય રીતે પ્રગતિ થઈ છે. હું તમને વસ્તુ સમજાવું મિત્રો કે ક્યારે પણ કોઈ વસ્તુ ભલે રહસ્યમય પ્રગતિ કહેવાય એને, પણ રહસ્યમય વસ્તુ છે જ નહીં. એવું કહી શકાય કે કોઈ પણ વસ્તુ ત્યારે જ પ્રગતિ કરી શકે જ્યારે એ પ્રગતિની પાછળ ઘણા બધા મનુષ્યો, ઘણા બધા માણસોએ યોગદાન આપ્યું હોય. હા, યોગદાન આપવું એનો મિનિંગ એવો નથી કે ખાલી મહેનત કરી. મહેનત કરવા માટે
મહેનત કર્યા પછી પણ રિઝલ્ટ ના આવે એ શક્ય નથી. શું જરૂરી છે? જરૂરી એવું છે મિત્રો કે આ બધા જ એડવાન્સમેન્ટની પાછળ, પ્રગતિની પાછળ તમે જ્યારે પણ કોઈક ડેવલપમેન્ટની વાત કરો, મેડિકલ ફિલ્ડમાં સરસ ડેવલપમેન્ટ જોયું મેં. એગ્રીકલ્ચર એટલે કે આપણું જે કૃષિ ક્ષેત્ર છે એમાં પ્રગતિ થઈ રહી છે. પ્રગતિ થઈ રહી છે, બરાબર છે, પણ કેમ થાય છે? પહેલાં એવું થતું, આગાહી કરતા આપણે કે ભાઈ વરસાદ 15મી જૂને પડશે, પછી 15મી જુલાઈ આવતી હતી પાણીનો છાંટો ના પડ્યો હોય ક્યાંય. અત્યારે આગાહી કરવામાં આવે છે કે ભાઈ 100 જગ્યા પર આવો પવન ફૂંકાશે. ગવર્મેન્ટ આગાહી કરે છે કે આ તારીખથી આ તારીખની વચમાં કોઈએ બહાર નહીં ફરવાનું. હીટ વેવ્સની આગાહી છે. જે મચ્છી પકડવા માટે મચ્છિયારાઓ જાય છે, આગાહી કરે છે ગવર્મેન્ટ કે ના જશો તમે અંદર, નહીં જવાનું. આગાહીઓ તદ્દન સાચી પડે છે મિત્રો. કોણ છે ભાઈ રિસ્પોન્સિબલ આની પાછળ? રિસ્પોન્સિબલ છે સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અત્યારે આપણી પાસે એટલા સારા સાધનો છે, ત્રુટિ વગરના શબ્દ કદાચ ના બોલો તો વધારે સારું. ત્રુટિ તો હોય જ, પણ એટલી ઓછી ત્રુટિઓવાળા સાધન છે જેનું રિઝલ્ટ એટલું સારું છે, જેનાથી તમે ડેટા મેળવશો અને એ ડેટા મેળવ્યા પછી આગાહી કરશો તો 99.9% એ સાચી હશે. તો આ જે સાધનો છે, આ ડેવલપમેન્ટ જે થયું સાયન્સમાં, સ્પેશિયલી ડેવલપમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વેરાયટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કેટલા બધા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવ્યા. એકાદ બે એક્ઝામ્પલ આપીશ મને. આપણે જ્યારે તાવ આવ્યો હોય ત્યારે ડૉક્ટર પાસે જતા પહેલાં સિમ્પલ રસ્તો તો એવો છે કે તમને પછી બીજો રસ્તો છે થર્મોમીટર. મૂકશે મોઢામાં, મૂકશે અને કહેશે કે આવું તાપમાન છે, બોડી ટેમ્પરેચર આટલું છે, કંઈ વાંધો નહીં. લેટેસ્ટ ક્યારેક જજો તમે ફ્રેન્ડ્સ ડૉક્ટર પાસે, એ એક પેલી બંદૂકની ગન જેવું હોય છે, અહીંયા મૂકશે, ભાઈ રીડિંગ જોશે કે આટલું ટેમ્પરેચર છે. નવા સાધનો, આ જે સાધનો જે બન્યા તમારી પાસે, એ બધા સાધનોને આપણે કહીશું સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેની કોસ્ટ બહુ વધારે છે, પણ પરવડે મિત્રો. આપણે પરવડે જો એનાથી મળતું જે તારણ છે, જે રિઝલ્ટ છે, એ એડેક્યુએટ હોય, એક્સેપ્ટેબલ હોય, સાચું હોય, જેની તમે આગાહી કરી હોય, જેને તમે આગાહી કરો છો એ આગાહી સાચી પડતી હોય, તો એ સાધન મોંઘું નથી. એ આ મેનકાઇન્ડ, આ મનુષ્ય જાત માટે એ સાધનનો ઉપયોગ કરવો સારો છે. તો આ સાધનો જે વિકસ્યા એ ભૌતિકશાસ્ત્રમાં લખ્યું ને આપણે કે રહસ્યમય પ્રગતિ પાછળ બહુ જવાબદાર છે. સાધનો ખાલી બન્યા નથી, સાધનો બનાવ્યા પછી એનો ઉપયોગ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. સાધનો જે ઉપયોગ કરે છે, મેં તમને ભાગ 1માં સમજાવ્યું હતું કે જે સાધનો મોંઘા છે, જે સાધનોને આપણે સોફિસ્ટિકેટેડ કહીશું, જે સારી ક્વોલિટીના છે, જે મોંઘા છે, એ સાધનો વાપરવા પણ એટલા જટિલ છે. એની પ્રેક્ટિસ, એની ઉપરની આપણી વારંવારની પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે બરાબર પ્રયોગ નહીં કરો, બરાબર એનો યુઝ નહીં કરો તો રિઝલ્ટ નહીં મળે. એટલે ભૌતિકશાસ્ત્રમાં જે પ્રગતિ થઈ છે, રહસ્યમય પ્રગતિ કહીએ આપણે, એ પ્રગતિ માટે જવાબદાર છે માણસોનો એટીટ્યૂડ કહી શકાય. બીજું, જે સાધનો ડેવલપ થયા, એ સાધનો ડેવલપમેન્ટની સાથે તમારું જ્ઞાન, એની પાછળનું વાપરવા પાછળનું જ્ઞાન, તમે કેવી રીતે વાપરો છો ને, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જઈએ સ્લાઇડમાં આપણે પીપીટીસમાં. ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ. આ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, એનો સંબંધ ટેકનોલોજી સાથે અને સોસાયટી સાથે. મિત્રો, આ બધા જ શબ્દ આપણા બધા માટે જાણીતા છે. એક શબ્દ છે ઉષ્મા એન્જિન. નહોતું જ્યારે, ત્યારે શું સ્થિતિ હતી આપણી?
ઉષ્માગતિશાસ્ત્રને આધારિત છે. ઉષ્મા એન્જિન કદાચ હવે તો આપણે ઓછા યુઝ કરીએ છીએ, હવે તો ડીઝલ એન્જિન આવી ગયા છે, પછી ઇલેક્ટ્રિક એન્જિન આવી ગયા છે, પણ વિચાર કરો મિત્રો તમે, એક ઉષ્મા એન્જિન જ્યારે નહોતું ત્યારે આપણે ગાડું બળદની સવારી કરતા અને એક જગ્યા પરથી બીજી જગ્યાએ પહોંચતા કેટલા સમયમાં પહોંચતા, કેટલો સમય લાગતો અને કેટલું ટફ હતું. વિચાર કરો. ઉષ્માગતિશાસ્ત્ર ટેકનોલોજી ડેવલપ કરી. નંબર 2 છે વાયરલેસ કોમ્યુનિકેશન. વાયરલેસ કોમ્યુનિકેશન એટલે કે જેમાં વાયર નથી, જેમાં તમારું કોમ્યુનિકેશન વાયરલેસ છે. હવે વિચાર કરો તમે કે આ બધું થશે તો કેટલા બધા વાયર ઓછા થઈ ગયા, બીજી વસ્તુ કેટલા બધા ખર્ચા ઓછા થઈ ગયા. નેક્સ્ટ છે ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશન. મેં આજ સવારે તમારી સાથે વાત કરી આગળના એપિસોડમાં કે ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશન કે જેમાં આપણે શું યુઝ કરીએ છીએ તો કે એક કેબલ છે જેની અંદર તમારે લાઇટ મોકલવાની છે એક લોકેશનથી બીજા લોકેશન સુધી, એક સ્થળથી બીજા સ્થળ સુધી. અને એ જે લાઇટ છે એ લાઇટ અત્યારે તમારી ઇન્ફોર્મેશન છે. એટલે કે આ જે ફાઇબર ઓપ્ટિક કેબલ છે એમાં તમારું જે સિગ્નલનું જે ટ્રાન્સફરિંગ થઈ રહ્યું છે એમાં તમે લાઇટના ફોર્મમાં સિગ્નલ ટ્રાન્સફર, પ્રકાશના ફોર્મમાં, એટલે હું જે બોલું છું એ ઓડિયો કન્વર્ટ થયું ઇલેક્ટ્રિકલમાં અને ઇલેક્ટ્રિકલમાંથી પાછું કન્વર્શન થશે લાઇટમાં. એક શબ્દ મેં વાપર્યો હતો ટ્રાન્સડ્યુસર. કેવું કન્વર્ઝન થશે? હું બોલ્યો, માઇકે કન્વર્ટ કર્યું, માઇકે કન્વર્ટ કર્યું ઇલેક્ટ્રિકલમાં, ઇલેક્ટ્રિકલનું કન્વર્ઝન આપણે મોકલવાનું છે લાઇટના ફોર્મમાં, ઇલેક્ટ્રિકલનું કન્વર્ઝન કરવાનું છે લાઇટના ફોર્મમાં. એટલે કે ઇલેક્ટ્રિકલમાંથી લાઇટમાં કન્વર્ઝન થાય તો ફરીથી ટ્રાન્સડ્યુસર. માઇક ખબર પડી ગઈ આપણે કે ઓડિયો ટુ ઇલેક્ટ્રિકલ કરશે, પણ ઇલેક્ટ્રિકલ ટુ ઓડિયો કોણ કરશે? બધાને ખબર છે, બહુ ફેમસ છે, સિમ્પલ, બધાના ઘરમાં હશે જ આ જગ્યા, કોઈને કોઈ જગ્યા પર. શબ્દ છે એલઈડી, લાઇટ એમિટિંગ ડાયોડ. આ જે એલઈડી છે એનું કામ છે ઇલેક્ટ્રિકલ ટુ લાઇટ કરવાનું. ઇલેક્ટ્રિકલ ટુ લાઇટ થઈ ગયું. નંબર 2 છે, આવું જ બીજી વસ્તુ છે, એ છે લેઝર. લેઝરનું કામ પણ છે ઇલેક્ટ્રિકલ ટુ લાઇટ એટલે કે પ્રકાશમાં કન્વર્ઝન, લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. આ લેઝર છે એ પણ ફાઇબર ઓપ્ટિક કેબલમાં યુઝ થાય. કન્વર્ઝન થઈ ગયું પ્રકાશમાં, સિગ્નલ ટ્રાન્સફર થયું પ્રકાશના ફોર્મમાં ફાઇબર ઓપ્ટિકમાં. અને સામેના છેડે આપણે શું જોઈએ છે? પ્રકાશ નથી જોતો, આપણે જોઈએ છે ઇલેક્ટ્રિકલ ઇન્ફોર્મેશન. આપણે ઇલેક્ટ્રિકલ નથી જોતું, મને અવાજ જોઈએ છે સાહેબનો. તો પ્રકાશનું કન્વર્ઝન થશે ઇલેક્ટ્રિકલમાં અને ઇલેક્ટ્રિકલનું કન્વર્ઝન થશે અવાજમાં. ઇલેક્ટ્રિકલ ટુ પ્રકાશ એલઈડી અને પ્રકાશમાંથી ઇલેક્ટ્રિકલ, ખાલી શબ્દ બોલું છું, આવતા વર્ષે કામ લાગશે. ફોટો ડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર, આ બધી વસ્તુ આવતા વર્ષે નું કામ છે પ્રકાશમાંથી ઇલેક્ટ્રિકલમાં. ઇલેક્ટ્રિકલ સિગ્નલ થઈ ગયું, મને અવાજ જોઈએ છે સાહેબનો, તો ઇલેક્ટ્રિકલમાંથી અવાજ, બધાને ખબર છે સાઉન્ડ, માઇક પેલું સ્પીકર મૂકી દો, અગેન ટ્રાન્સડ્યુસર વિચ કન્વર્ટ્સ ઇલેક્ટ્રિકલ ટુ ઓડિયો. નેક્સ્ટ છે ન્યુક્લિયર પાવર રિએક્ટરો. આ પણ એક ભૌતિકશાસ્ત્રથી બનેલી ટેકનોલોજીનો જ એક યુઝ છે. તમે વિચાર કરો ફ્રેન્ડ્સ કે અત્યારે ઉર્જાની કેવી એક તંગી આપણે ફેસ કરી રહ્યા છીએ. એમાં આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ ઘણી બધી અંશે આપણી જે ઉર્જાનો જે એક મોટો પ્રોબ્લેમ છે એમાં સહભાગી થાય છે, આપણે સાથ આપે છે. ન્યુક્લિયર પાવર રિએક્ટર્સ કે જેમાં ન્યુક્લિયર ફિનોમિનનથી આપણે એનર્જી ઉત્પન્ન કરીએ છીએ. અને આ એનર્જી ઉત્પન્ન કરવા માટે મેં ભાગ 1માં બધાને સમજાવ્યું હતું. એક શબ્દ છે નિયંત્રિત પ્રયોગો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ્સ. જ્યારે તમે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ઉર્જા મેળવો છો ત્યારે આ ઉર્જા ન્યુક્લિયર પ્રોસેસથી મેળવેલી ઉર્જા છે. અને આ પ્રોસેસમાં જો તમારી કોઈ ક્ષતિ રહી ગઈ, ભૂલ થઈ, વિકિરણ સ્વરૂપે એ ઉર્જા એટલી બધી બહાર નીકળશે કે એ વિકિરણ સ્વરૂપે નીકળેલી ઉર્જા બહુ એટલે બહુ ખરાબ રીતે સોસાયટીને, સમાજને ડેમેજ કરશે. બહુ સારી વસ્તુ છે, પણ સારી વસ્તુ છે તો એને બરાબર આપણે યુઝ કરવી પડશે. જો એમાં ક્ષતિ રહી તો એ ક્ષતિનું જે પરિણામ છે એ ભોગવી શકીશું નહીં આપણે. બહુ ખરાબ સ્થિતિ ઉત્પન્ન થશે. તો જ્યારે પણ કોઈ એનર્જી, કોઈ પણ એપ્લિકેશન, કોઈ પણ ટેકનોલોજીનો આપણે યુઝ કરીએ ત્યારે કેર પણ એટલી જ લેવાની છે. નેક્સ્ટ શબ્દ મેં લખ્યો છે સિલિકોન ચિપ.
આ સિલિકોન ચિપ કદાચ એવું કહી શકાય મિત્રો કે અત્યારની આ જે એરા છે, આ જે સમય છે, એમાં એક જોરદાર રીતે હરણફાળ કરી છે. આના ઉપયોગે સિલિકોન ચિપ કદાચ બધાને ખ્યાલ હશે કે આપણે જે એક શબ્દ કહું છું સોલાર સેલ, રિન્યુએબલ એનર્જી, પુનઃ પ્રાપ્ય ઉર્જા, જે બહુ એટલે બહુ સારી રીતે અને સ્વચ્છ રીતે ઉર્જા આપી શકે એ છે સોલાર સેલ. હવે આ જે સોલાર સેલ છે એ સોલાર સેલ બનાવવા માટે એ એનર્જી મેળવવા માટે, પ્રકાશની એનર્જી, એ ઓપ્ટિકલ એનર્જી મેળવવા માટે મારે શું કરવું જોઈએ? કોણ છે રિસ્પોન્સિબલ? કોણ છે એની પાછળ? એની પાછળ જે સંકળાયેલું છે એ છે આ સિલિકોન ચિપ. સિલિકોન ચિપ જો ના હોત અથવા તો જો નથી એવું સમજીએ તો આપણું આ જે શાસ્ત્ર છે સિલિકોનવાળું, સોલાર સેલવાળું, એ શાસ્ત્ર, એ ચેપ્ટર ત્યાં ક્લોઝ થઈ જાય. સિલિકોન ચિપથી જે ઉર્જા મેળવવા માટેની જે ડિઝાઇનિંગ છે સોલાર સેલની, એની ઉપર જબરજસ્ત કામ થાય છે મિત્રો. ક્યારેક તમે ઇન્ટરનેટના માધ્યમથી જોજો. સોલાર સેલ માટે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એની એફિશિયન્સી. સોલાર સેલથી મળતી ઉર્જા માટેનો શબ્દ છે એફિશિયન્સી, સોલાર એફિશિયન્સી, એટલે કે કાર્યક્ષમતા. કેટલી ઉર્જા આપણે કન્વર્ટ કરી શકીએ છીએ પ્રકાશમાંથી ઇલેક્ટ્રિકલ ફોર્મમાં. પુનઃપ્રાપ્ય ઉર્જાનો બેસ્ટ સોર્સ જો હોય સ્પેશિયલી ભારત દેશમાં તો કહી શકાય કે સોલાર સેલ. પણ તકલીફ એવી છે મિત્રો કે આપણે પંખાને ઇલેક્ટ્રિસિટી આપી, પંખો ફરવાનું ચાલુ થયો, 100% કન્વર્ઝન થાય છે? તમે ટ્રાય કરજો મિત્રો કે કલાક એક પંખો ફરાવ્યા પછી એની બોડી ટચ કરજો, તમને પંખાની બોડી ગરમ લાગશે. વેઇટ, નંબર 1. નંબર 2, ટ્યુબલાઇટ ચાલુ કરજો. ટ્યુબલાઇટ ચાલુ કરીને કલાક પછી તમે ટચ કરજો, એને રોડ ગરમ લાગશે. મિનિંગ એવો થયો મિત્રો કે તમે જે ઇલેક્ટ્રિસિટી આપી પંખાને, એનું જો 100% કન્વર્ઝન થયું હોત તો તમારી બોડી ગરમ ના થઈ હોત. અથવા તો બોડી પાસે ઉર્જા આવી ક્યાંથી? તમે પંખાને ઇલેક્ટ્રિસિટી આપી, એમાંથી થોડીક ઉર્જાનું હીટના ફોર્મમાં, ઉષ્માના ફોર્મમાં કન્વર્ઝન થયું. અને ઓછું હોય, વધારે હોય, કંઈ પણ હોઈ શકે, પણ થયું તો ખરી. એનો મિનિંગ એવો થયો કે જે આપી ઇલેક્ટ્રિસિટી એનું 100% કન્વર્ઝન ના થયું. 100% કન્વર્ઝન ના થયું એટલે એફિશિયન્સી 100% ના થઈ. ટ્યુબલાઇટને એનર્જી આપી, 100% પ્રકાશમાં કન્વર્ઝન ના થયું, એફિશિયન્સી 100% ના આવી. અને આપણે એક્સપેક્ટ બી નહીં કરતા. પ્રેક્ટિકલી one cannot expect 100% efficiency from any transducer. Is next to impossible. ભૌતિક જગતમાં તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ એવું બનાવો કે જેની એફિશિયન્સી 100% હોય, બની જાય, બહુ સારું, કંઈ વાંધો નથી આપણે, પણ લગભગ એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. એવી રીતે પાછું તમને કહું કે સોલાર સેલ. સોલાર સેલમાં એક તો કોસ્ટલી છે, ઇન્સ્ટોલ કરવાનું છે ને, તો કર્યા પછી અહીંયા ઇનિશિયલ કોસ્ટ ખરી નહીં, ગવર્મેન્ટ તરફથી સબસિડી આવતું છે, જે આવતું છે એ બધી વાત સેકન્ડરી છે. પણ એની એફિશિયન્સી કેટલી? પ્રકાશ આપ્યા પછી એનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ઝન કેટલું થયું? એની જે એફિશિયન્સીનો રેટ છે મિત્રો, એ રેટ બહુ ઓછો છે. વધીને એ 40%થી 45%. હું જે આ ડેટા બોલ્યો એ રિસર્ચ ડેટા છે, લિટરેચર ડેટા છે. તમે ક્યારેક નેટ પર સર્ચ કરજો CIGS સોલાર સેલ, તો એવા ઘણા બધા રિસર્ચર્સ, વૈજ્ઞાનિકો, સંશોધકો હજુ પણ આ ફિલ્ડમાં, સોલાર સેલના ફિલ્ડમાં એનું એટલું જ યોગદાન આપી રહ્યા છે, જેને કરીને તમને મેક્સિમમ એફિશિયન્સી મળે. એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એને ઓપ્ટિમાઇઝેશન કહી શકાય. ઓપ્ટિમાઇઝેશન ટુ ગેટ અ મોર એફિશિયન્સી ફ્રોમ ધી સોલાર સેલ. સો બધી વાત કેમ કરું છું તો કે ભૌતિક શાસ્ત્રનો યુઝ કર્યો તમે ટેકનોલોજીમાં, અને એ ટેકનોલોજીથી તમે એવા સાધનો બનાવ્યા કે જે સાધનોનો યુઝ કોણ કરે છે? તમે અથવા તો હું. સમાજને યુઝફુલ થયું છે. તમારી એક પણ શોધ તમારા માટે નથી. તમે એવું વિચારો મિત્રો કે તમે જે પણ વસ્તુ બનાવી છે, તમે જે પણ વસ્તુ ડેવલપ કરી રહ્યા છો, એ વસ્તુ સમાજ માટે ઉપયોગી છે. અને એ વસ્તુ ત્યારે જ પોસિબલ બને, તમે ત્યારે જ કોઈ વસ્તુ, નવી વસ્તુ ડિઝાઇન કરી શકો, ડેવલપ કરી શકો, જો તમે
એના બેઝિકથી સ્ટાર્ટ કરીએ, એના નિયમોથી, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સથી, એના લોઝથી સ્ટાર્ટ કરીને તમે પ્રોપર રીતે, પ્રોપર ચેનલથી અવલોકનો કર્યા હશે, ત્રુટિ કાઢી હશે, એને કોઈ સાથે કમ્પેર કર્યું હશે, પછી તમે આગળ વધ્યા હશો, કોઈ સાથે કમ્પેર કર્યા પછી એ એક્સેપ્ટેબલ ફોર્મમાં છે કે નહીં એ કર્યું હશે, છેલ્લે તમે શું બનાવ્યું? તો કે એક ડિવાઇસ બનાવ્યું, એક સાધન બનાવ્યું, એપ્લાઇડ ફિઝિક્સ એક સાધન બનાવ્યું. એ સાધન બનાવી અને તમે કોને પીરસ્યું? તમે ઘરે તમારે એક માટે સોલાર સેલ બનાવીને મૂકી રાખો છો? ના, એ સોલાર સેલ બની ગયો, એ મોબાઈલ ટેકનોલોજી તમે બનાવી, એ બધું સમાજને ઉપયોગી છે. અને સમાજ ત્યારે જ વિકસિત બની શકે જ્યારે એ સમાજમાં સંશોધન થાય, એ સમાજની અંદર કોઈક સંશોધક પોતાનું એવું કહી શકાય લોહી રેડે. કોઈ પણ સંશોધન રાતોરાત નથી થતું મિત્રો, એની પાછળ વર્ષોને વર્ષો સુધીની મહેનત હોય છે. કોઈ પણ ગવર્મેન્ટ ઓલ ઓવર ધી વર્લ્ડ એની પાસે એટલી બધી મહેનત કરે છે, એટલો બધો ખર્ચો કરે છે, ત્યારે એમાંથી કંઈક નિષ્કર્ષ બહાર નીકળે છે. અને એ નિષ્કર્ષ નીકળતા એક માણસ નથી કાઢી શકતો નિષ્કર્ષ. એના માટે એક ટીમ હોય છે, ટીમ વર્ક. એક ટીમ એની પાછળ કામ કરે છે. ફિલ્ડ કોઈ પણ હોઈ શકે છે. મેં પહેલાં જ કીધું, એ રસાયણ વિજ્ઞાન હોઈ શકે છે, જીવ વિજ્ઞાન હોઈ શકે છે, એ ભૌતિક વિજ્ઞાન હોઈ શકે છે. પણ યાદ રાખજો મિત્રો કે વિજ્ઞાન જ હોઈ શકે છે. વિજ્ઞાનમાંથી મળેલા નિયમો, એ રૂલ્સ, એ લોઝનો યુઝ કરીને જ ટેકનોલોજી ડેવલપ થાય છે. અને એ ટેકનોલોજી ત્યારે જ સક્સેસફુલ બની શકે છે કે જ્યારે તમે બનાવેલા રૂલ્સ, તમે બનાવેલા રેગ્યુલેશન્સ, તમે આપેલા નિયમો સાર્થક હોય. અને ત્યારે જે નિયમો સાર્થક હશે જ્યારે તમે એની બરાબર ચકાસણી કરી હશે. કોની વાત કરીએ આપણે અત્યારે? તો કે હમણાં વાત છેલ્લી કરી સિલિકોન ચિપની, અને છેલ્લે વાત કરી છે આપણે એમાં કોમ્પ્યુટર ક્રાંતિની. કોમ્પ્યુટર ક્રાંતિ માટે કોઈ કહેવાની જરૂર જ નથી, કારણ કે નાના હતા ત્યારે આપણી પાસે એક મોટા કોમ્પ્યુટરની લેબ હતી. એક કોમ્પ્યુટર આપણી સામે પડ્યું હોય, એમ કહી કે કયું કોમ્પ્યુટર છે? તો કે આ કોમ્પ્યુટર પેન્ટિયમ 2 છે, પેન્ટિયમ 3 છે, પેન્ટિયમ 4 છે. એવું કહી શકાય કે મારી પાસે અત્યારે તારી પાસે લેપટોપ પડ્યું છે? તો હા, મારી પાસે લેપટોપ છે ને. કયું પ્રોસેસર છે? આપણે એમ કંઈક i3 છે, i5 છે, i7 છે. મિત્રો તમને ખબર છે આ બધું શું છે? તમે એમ બોલો છો કે મારી પાસે પેન્ટિયમ 2 છે, પેન્ટિયમ 3 છે, પેન્ટિયમ 4 છે, પેન્ટિયમ 5 છે, વોટ એવર ઇટ ઇઝ, i3 છે, i5 છે, i7 છે, આ નંબર તમે બોલી જાઓ છો. મારી પાસે એક મોબાઈલ ફોન છે જેની અંદર મેમરી એટલી છે. તો તમને મિનિંગ ખબર છે આનો શું છે? આ મેમરી એટલે શું? આ i3, i5, i7 એટલે શું? ક્યાંથી આવ્યા બધું? આ સ્પીડ છે. બુલેટ ટ્રેન આજકાલ વાતો ચાલે છે. ઓહો, મજા આવી જશે. બેઠા નથી ને ઉતરવાનો સમય આવી જશે. શું છે આ બધી વસ્તુ? એમનેમ ઊભી થાય છે, એમનેમ ડેવલપ થાય છે. કાંઈક એના નિયમો કોઈએ વાપર્યા હશે અને ટેકનોલોજી ડેવલપ કરી હશે, અને ત્યારે આપણે એનો ફાળો આપણે એનો યુઝ કરી શકીશું. તમને જે કહું છું i3, i5, i7 એ સ્પીડ છે. કોની સ્પીડ છે? તો કે પ્રોસેસરની સ્પીડ છે. પ્રોસેસર એટલે અંદર રહેલું એક સાધન. કોમ્પ્યુટરમાં, મોબાઈલ ફોનમાં, બધા મોબાઈલ ફોનમાં બી અત્યારે પ્રોસેસર આવે છે, મેમરી આવે છે. કોઈને નાની મોટી મેમરી નહીં ફાવતી. અમે જ્યારે નાના હતા ત્યારે અમારી પાસે જે કોમ્પ્યુટર હતું ત્યારે અમને કોઈ એવું કીધું હતું કે તમારા મોબાઈલ ફોનમાં, તમે નહીં માનો મિત્રો, મેમરીની સાઇઝ હતી 4 મેગાબાઇટ. 4 મેગાબાઇટમાં તમારું એક ગીત પણ ના આવે. અત્યારે મેમરી સાઇઝ વધી છે. ચીપ, મોબાઈલની જે ચીપ છે, મેમરીની ચીપ છે, અવળી જ છે, પણ અંદર થતી કેપેસિટી, સ્ટોરેજ કેપેસિટી વધી છે, સ્પીડ વધી છે, કોમ્પ્યુટરની સ્પીડ વધી છે. શું કરવું છે તમારે સ્પીડ વધારીને? બહુ બધું કામ કરવાનું છે. તમે નામ નહીં સાંભળ્યું ફ્રેન્ડ્સ કે જ્યારે સેટેલાઇટ લોન્ચ થાય છે ત્યારે તમે ક્યારેક જોજો તમારે ટીવી ઓન કરીને કેટલા બધા સાયન્ટિસ્ટો, કેટલા બધા પ્રોસેસર્સ, કેટલા બધા કોમ્પ્યુટર્સ ચાલુ કરીને બેઠા હશે. એ કરતાં પહેલાં એ લોકો એટલી બધી ફાસ્ટ એને પ્રોસેસિંગ, પેરેલલ પ્રોસેસિંગ એક શબ્દ છે, એના કેલ્ક્યુલેશન્સ એ લોકો ચેક કરતા હોય છે. સીધું નથી મોકલી દેતા કે ચાલ છોડીને પહોંચી ગયું ત્યાં. એમ નથી હોતું કંઈ. કેટલા બધા કેલ્ક્યુલેશન એ લોકો કોમ્પ્યુટરથી ચેક કરે છે. અને એટલા બધા એના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી હોય છે, ઇન્ટિગ્રેશન, ડિફરન્સિએશન, એટલું બધું એના લાંબા કેલ્ક્યુલેશન હોય છે કે કોઈ માણસ, એક હ્યુમન બિંગ જો કરવા બેસે તો વર્ષો લાગી જાય. આ કરવા માટેને કોમ્પ્યુટરની જરૂર છે. નહીં કોમ્પ્યુટર નહીં, સાદું કોમ્પ્યુટર નહીં મિત્રો, એક કોમ્પ્યુટર ફાસ્ટ, હાઈ સ્પીડ કોમ્પ્યુટરની જરૂર છે. વોટ યુ મીન બાય સ્પીડ? તમને સ્પીડ એટલે શું? કોઈ એમ પૂછે કે સ્પીડ એટલે શું? તમે અહીંથી એક લોકેશનથી બીજા લોકેશન પર ગયા. હું ટ્રેનમાં જઉં છું, ધારો કે એક એક્સપ્રેસ ટ્રેનમાં, હું એક શતાબ્દી ટ્રેનમાં જાઉં છું અહીંથી, તો શું ડિફરન્સ બે વચ્ચે? એક એક્સપ્રેસ ટ્રેનમાં હું જઉં છું અહીંથી વડોદરા, ધારો કે અમદાવાદથી વડોદરા,
અને હું શતાબ્દી ટ્રેનમાં ધારો કે જાઉં છું અમદાવાદથી વડોદરા, તો શું ડિફરન્સ હશે? ટાઈમ કન્ઝ્યુમ્ડ. લાગેલો સમય, જો લાગેલો સમય ઓછો છે એની સ્પીડ વધારે છે. તમને હું કહી દઉં એક સિમ્પલ ભાષામાં, સમય એટલે બીજું કંઈ નહીં પણ આવૃત્તિનું ઇન્વર્સ. જેને તમે ફ્રીક્વન્સી કહો છો, ફ્રીક્વન્સીનું ઉલટું એટલે ટાઈમ. ટાઈમ ઓછો લાગ્યો મીન્સ કે સ્પીડ વધારે છે. તમારે શું જોઈએ છે? તમારે એ જ તો જોઈએ છે. તમારે સ્પીડ વધારે જોઈએ છે. સ્પીડ વધારે જોઈએ છે એટલે કે તમે i3માંથી i5માંથી લઈને i7માં ગયા. આ પ્રમાણેનું ડેવલપમેન્ટ આપણે કરવું છે, આપણે કરી રહ્યા છીએ, એની પાછળ જવાબદાર છે આપણું ભૌતિક વિજ્ઞાન. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે આ એક પ્રકરણમાં હું તમને ભૌતિક વિજ્ઞાનનું એટલી બધી જે એની જે ઇમ્પોર્ટન્સ છે, માહિતી છે, એ સમજાવવાનું ટ્રાય કરું છું, જેને કરીને આપનું ધ્યાન કેન્દ્રિત થાય, તમારો રસ એની પર વધે. ભૌતિક વિજ્ઞાન એક સામાન્ય વિજ્ઞાન નથી. જેટલા પણ વિજ્ઞાન છે, બીજા જે પણ વિજ્ઞાન છે, જે પણ સાયન્સીસ છે, એ કોઈને કોઈ રીતે આ ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલા છે. ભૌતિક વિજ્ઞાનનો દરેક માણસને યુઝ છે. દરેક માણસ આ વિજ્ઞાનનો યુઝ કરે છે. એના સ્ટડી માટે ભૌતિક વિજ્ઞાન જરૂરી છે. ભૌતિક વિજ્ઞાનનો વ્યાપ, એનું જે એસોસિએશન છે એ દરેક વિજ્ઞાન સાથે છે. ભૌતિક વિજ્ઞાન સારું હશે, તમારું થોડુંક મેથેમેટિકલ અન્ડરસ્ટેન્ડિંગ સારી હશે, તો તમે સારામાં સારું ભૌતિક વિજ્ઞાનને જસ્ટિફાઈ કરી શકશો. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો વિશે પણ ભૌતિક વિજ્ઞાનમાં વાતો કરી છે. તમને જાણીને ખ્યાલ પણ હશે, આ બધા બળો છે. ગુરુત્વાકર્ષણ બળ બધા જાણે છે, સ્નાયુ બળ બધાને ખબર છે, ઘર્ષણ બળ બે સપાટી વચ્ચે લાગતું બળ, સ્પ્રિંગ વડે લાગતું બળ, તણાવ બળ, ઉત્પ્લાવક બળ, વિદ્યુત બળ એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ, ચુંબકીય બળ એટલે કે મેગ્નેટિક ફોર્સ, ન્યુક્લિયર બળ એટલે કે ન્યુક્લિયર ફોર્સ, આ બધા બળોની વાત આપણે ભૌતિકશાસ્ત્રમાં કરી છે. અહીંયા એક ડેટા આપ્યો છે ફ્રેન્ડ્સ, એ છે FG એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ, બાજુમાં લખ્યું છે FW એટલે કે વીક ન્યુક્લિયર ફોર્સ એટલે કે નિર્બળ ન્યુક્લિયર બળ, પછી લખ્યું છે FE એટલે કે વિદ્યુત ચુંબકીય બળ, અને છેલ્લે લખ્યું છે FS એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. આ ચાર ફોર્સ, આ જે નેચર છે આપણું, એના મુખ્ય 4 બળો છે. ની કમ્પેરિઝન આપી છે કે FG નો સંબંધ FW નો સંબંધ FE નો સંબંધ FS સાથે. તો તમે જોઈ શકો છો કે FS દેટ ઇઝ ધ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, દેટ ઇઝ અ પ્રબળ ન્યુક્લિયર બળ, જેની તીવ્રતા, જેની સ્ટ્રેન્થ 10⁻38 છે. ધ હાઈએસ્ટ એક્ઝિસ્ટિંગ ફોર્સ ઓન ધીસ અર્થ ઇઝ અ 10⁻38 ઇઝ અ સ્ટ્રોંગર ન્યુક્લિયર ફોર્સ. એનાથી નીચેનું બળ છે એ છે આપણું FE દેટ ઇઝ અ વિદ્યુત ચુંબકીય બળ. એનાથી ઓછું છે એ છે આપણી પાસે FW એટલે કે વીક ન્યુક્લિયર ફોર્સ, અને સૌથી ઓછું છે એ છે FG એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ. મિત્રો, અત્યારે આપણે આ સેશનમાં ભૌતિકશાસ્ત્રનો કઈ જગ્યા પર કેવી રીતે ઉપયોગ છે, કેવી રીતે આ સમાજને ઉપયોગી બને છે ભૌતિકશાસ્ત્ર, એની વાતો કરી. ભૌતિકશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે જે દરેક વિજ્ઞાનને કેવી રીતે કઈ જગ્યા પર ટચ કરે છે એ જાણવા જેવો વિષય છે. ભૌતિકશાસ્ત્રનું પૂરતું જ્ઞાન અગત્યનું છે. થેન્ક યુ.